કાલની ઠો ઠો કરશો. આ બહાર જાવ છું તાર ગળાટું કઈ લેતો આવું. બસ 1.5 તોલાનું મંગળસૂત્ર લેતા આવજો. પૂછો તમને પૂછો. એ પણ अबे साले પપ્પા બોલ બેટા. મમ્મી કોને બહુ મારે છે? જો મમ્મી તને બહુ મારતી હોય તો આપણે બીજી નવી મમ્મી લઈ આવું. હવે સાનું મુના બેહોની એક ખાલી નવો ડ્રેસ લેવાની વાત કરું તો સાડા થઈ જાય છે. નવી મમ્મી લાવી છે. અય આવું છે. ફૂગો આવું થયું. ઉડી ગયો. જો તું મને હવે હેરાન કરે ને તો આ ફુગાની જેમ જ હું તારી જિંદગીમાંથી ઉડી જાય. હે સમજાણું નહીં કે ફરીને કરીને બતાવો તો. હા ફરીને કરીને બતાવો ને કે સમજાણું નહીં. હવે ઉડીને બતાવો. બતાવો બતાવો ઉડીને બતાવો હવે. એ ભાત બનાવ્યા છે હારે કઈ દાળ બનાવું? બનાવી દે ને તને જે મજા આવે બનાવી દે. બોલો ની કઈ દાળ બનાવું પછી નાટક ન કરતા. અરે મારી વાલી તને જે મજા આવે બનાવી દે ને ખાઈ લે. હું ભાઈ જોઈ જેવો મી તું તાર પપ્પા કઈ બોલ્યા નથી પછી જમવા ટાણે નાટક ન કરે. આમ ન હોય મારી વાલી. હવે આ જ દાળ છે ખાઈ લ્યો. મેં પેલા પૂછ્યું હતું ને તમને. મીતુ પપ્પા હવે એમાં કાઈ ન થાય. મમ્મીએ પહેલા જ પૂછ્યું તો હવે ખાઈ બોલો બેન શું થાય છે તમને? ડોક્ટર સાહેબ શિયાળો આવી ગયો છે ને તો વેલું જાગવાનું મન થાતું નથી. સવારે નાવાનું મન ન થાય અને સવારે જગાતું જ નથી. અલાર્મ મૂકો કે અલાર્મ નો બાપ મૂકો હું સવારે જાગી નથી શકતી. સવારે ઉઠી શકું ને એવી કઈક ટીકડી આપો મને. अरे पाडा तारी जिंदगी में धूल पड़ी भला माना अरे क्या करूं मैं इसका क्या करूं इसका अरे क्या करूं मैं इसका આ હું કર્યું? પાણી પીતા નથી આવડતું? મારા બેડ ની ગાડી પલાળી નાખી. પાણીનો ગ્લાસ બેડ ઉપર ન મુકાય એટલે નથી ખબર પડતી. આ ગાડી મારા કરિયાવરમાં લાવી છું. એલા હક લેવા દેની દિવસે તારી માં હક લેવા નથી દેતી. રાતે તું છોકરા ઉપર હું રાયડું નાખો છો પણ ઈ તો સાઈડ માં રમે છે. પણ ઈ બેડ ઉપર કૂદકા મારે છે મને ડિસ્ટર્બ થાય છે. આ બેડ મારા કરિયાવરમાં આવ્યો છે. મારો છોકરો એના પર રમે કૂદે ગમે ઈ કરે. ये भगवान क्या जुल्म है હવે મમ્મી મને આ પાસ જ નથી યાદ રહેતો. તાર પપ્પાને કે જા એ આને જરાક પાઠ પાકો કરાવો તો ને યાદ નથી રહેતો. શું છે લાવ. પેલા મને એક વાત કે તે ગધેડો જોયો? હા પપ્પા. તે ઘુવડ નું મોઢું જોયું? હા પપ્પા. પણ એનું હું તો કયો? ઈ બેયના મોઢા ભેગા કરીને એના જેવું મોઢું છે તારું. મમ્મી તો એમ કહેતી હતી કે તારું મોઢું પપ્પા જેવું છે. હા દીકરો બે હરખા ભેગા થયા છે. અપો 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 આ ઉઠ. જમવાનું બનાવ્યું કે નહીં? મને ભૂખ લાગી છે. જમવાનું આપ ચાલ. લાગે છે આખો દી કામ કરી કરીને થાકી ગઈ. મારે જ જમવાનું બનાવવું પડશે. अरे क्या करूं मैं इसका क्या करूं इसका એ પેલા નાસ્તો કરતા જા. સારું આ છે. તેલનો ડબ્બો લાવવાનો છે. હા તે લઈ આવશું. એમાં હું ખાંડે પતી ગઈ છે. એ લઈ આવશું જગા. લોટ પૂરો થઈ ગયો છે. તો તેમાં નાસ્તો કરવા બોલાવ્યો છે કે કરિયાણા લિસ્ટ કરવા બોલાવ્યો?
ના ખાલી રોટલી આમાં શાક ને નાખો કઈક. શાકે પૂરું થઈ ગયું છે એ લાવવાનું. अरे क्या क्या करूं मैं इसका क्या करूं इसका આખો દી કામ કરી તો કોઈને ન દેખાય. ફોન મૂકે હવે. ઘડીક ફોન લઈને બેઠા હોય તો બધાને દેખાઈ જાય. જશો તમે દિવાળી પછી નવા વર્ષમાં કહેતા હતા વોશિંગ મશીન લેવાનું એનું વિચાર્યું પછી કાંઈ? હા વિચાર્યું ને. મેં વિચાર્યું કે હાથથી કપડા ધોવાથી હૃદય મજબૂત બને અને કસરત કરવાની જરૂર ન પડે. અને વલાય તારી તો મને બહુ ચિંતા છે. તું માર્ક કરજે કે કોઈ પણ લેડીઝ ને ક્યારે હાર્ટ એટેક આવ્યો. તો કાલથી છે ને તમે કપડા ધોવા બેસી જાયજો. હા કેમ? એટલે મારે તમારી તબિયતનું ધ્યાન રાખવું પડે ને. પપ્પા પછી ફરવા જવાનું નક્કી કર્યું. ફરવા બેટા હું ક્યાંય નથી જવાનું. તમે તો કીધું હતું ને કે રિઝલ્ટ સારું આવે તો ફરવા લઈ જાય. આપણે ઉનાળાની વાત થઈ હતી બેટા. તમે ઉનાળાનું નહીં તમે દિવાળીનું જ કીધું હતું. દિવાળીનું નહીં ઉનાળાનું જ કીધું તું. મેં એકવાર કીધું ને નથી જવાનું. પપ્પા એક વાત કહું, પૃથ્વી કરતા માણસ જ એક મહાન છે. લે ઈ કેમ? જો પૃથ્વીને ફરતા 24 કલાક લાગે અને માણસને ફરતા 1 સેકન્ડ જ થાય. તું જાતો. આ વખતે કઈ દિવાળી જેવું લાગતું જ નથી કા? તો પતંગ ચગાય. તારું તો દર દિવાળી ઊભું હોય. આ દિવાળી કે દિવાળી જેવું લાગતું નથી. તો હોળી મનાય. લગાવ કલર. આની મની જતી રહે નકર વગર કલરે લાલ કરી નાખી આગળી. આઈ ગયું મોટું દિવાળી જેવું લાગતું નથી. દિવાળી બગાડવા આવી જાય. તો કાલ દિવાળી છે ને કાલ પાછી પૂરી થઈ જાય ને આપણે વેકેશન આમનું ઘરમાં ને ઘરમાં પૂરું થઈ જાય તાર પપ્પાને કે ફરવાનું ગોઠવે. ક્યાં તારે આવી ગરમીમાં ફરવા જવું છે? ગરમીમાં ને જો ગરમી છે તો ગોવાનું જ ગોઠવી નાખો ને. એ ગોવા વાળી આ મંદી જોય માર્કેટમાં આ કપડા લેવાના વેટ નથી ને ગોવાની કરે. ગોવાનું ને એક કામ કરો ગામડે જઈને ભેહું દોવાનું ગોઠવો. ગોવા વાળું. હે લક્ષ્મી માં, આ ધનતેરસ ઉપર બીજું કાંઈ નથી માંગતો. ખાલી મારે પ્લોટ ના 50 લાખ નો મેળ કરી દે. પછી પ્લોટ ઉપર બંગલો બાંધવાના કોની પાસે લેવા જાઓ? કાંઈ નહીં તો એક કામ કરો બીજા 1.5 કરોડ નો પણ મેળ કરી દો એટલે મારે પ્લોટ અને બંગલો બંને બંધાઈ જાય. પછી છોકરા ભણાવવાના કોની પાસે માંગશો? એક કામ કરો લમસમ છે ને મને 2.5-3 કરોડ રૂપિયા આપી એટલે બધું મારું હસવાઈ જાય. ભેગા ભેગ છોકરાના લગ્ન ને માંગી લ્યો ને. એક કામ કરો બેટા, તમે બંને ઉપર આવીને લઈ જાઓ. મારી પાસે તૈયાર જ પડેલા છે. જા 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 લીએ ઝડપથી તું જા લીએ. ના ના મારે કઈ નથી હોતું. અરે જા તું લીએ તૈયાર પડ્યા છે. પ્રભુ 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 મારે કઈ જા જા. આ માંગવાના કઈક માપ હોય બરાબર ને? પ્રભુ તમે ઘણું બધું આપ્યું છે ખાલી આશીર્વાદ આપો તમારા. બાકી હું આને સંભાળ લઉં. ક્યાં જાવ છો? આવું હમણાં. અરે આજ ધનતેરસ છે અને દિવાળી આવે છે. સોના ચાંદી અમને કઈક લઈ ગયો. અમે ઘરની લક્ષ્મી કહેવાય. અરે સાક્ષાત માતાજીનું સ્વરૂપ કહેવાય સ્વરૂપ. લઈ ગયો કઈક. માતાજીને 2, 4, 6, 8, 10 હાથ હોય. એકે હાથમાં મોબાઈલ જોયો. આની મારી રોટલી કરી લે. ચાંદી લઈ જઈએ સોનું લઈ દઈએ. ઓહો બોર વાર લાગ્યા. શું કરે છે લી આ અંદર? હાલને હવે કેટલી વાર લાગે? આ નવા વર્ષમાં તો થોડીક ઉતાવળ રાખો હરાવ. કોકની ત્યાં જાવું ને તો ટાઈમે જવાય. અરે હું વિચારતી હતી કે આ પર્સ લઉં આ લઉં કે આ લઉં. બાબા ગમે ઈ પર્સ લઈ લેને. તારે પર્સ તો ખાલી મારું જ કરવાનું છે ને. હાલો દાદાભાઈ. अरे क्या क्या करूं मैं इसका क्या करूं
क्या करूं इसका क्या करूं इसका